આડોદરાના અટલાદરા વિસ્તારમાં બિલ્ડરની ગંભીર બેદરકારી સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિલ્ડરોના આડેધડ ખોદકામના કારણે સોસાયટીના રહેવાસીઓને રસ્તા પર આવવાની ફરજ પડી છે અને મામલો અંતે મારામારી સુધી પહોંચી ગયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ અટલાદરાના પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીની બાજુમાં નમસ્યા નામની સાઇટ પર બિલ્ડર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। ખોદકામ દરમિયાન જરૂરી સેફટી વ્યવસ્થાઓ ન અપનાવવાને કારણે બાજુમાં આવેલી સોસાયટીની સેફટી વોલ ધરાશાયી થઈ ગઈ હતી। આ ઘટનામાં સોસાયટીના કેટલાક મકાનનો ભાગ પણ તૂટી પડ્યો, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। પરિસ્થિતિ એટલી ગંભીર બની કે કેટલાક લોકો પોતાના ઘર છોડીને રસ્તા પર રહેવા મજબૂર બન્યા હતા। બિલ્ડરની આ બેદરકારીથી રોષે ભરાયેલા લોકોએ બિલ્ડરની સાઇટ પર જઈને તેને ફટકાર્યો હતો। આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ બિલ્ડરને લોકોએ ઢોર માર માર્યાની પણ માહિતી સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। હાલ પોલીસ દ્વારા બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ તો બિલ્ડરની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે અને હવે જોવાનું રહેશે કે પ્રશાસન અને પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે।